હા, સંભળાય છે ને બધાને? બધાને સંભળાય છે બરાબર? હા, સંભળાય છે. આ ઉત્તરાધ્યાય સૂત્ર એની શરૂઆત આપણે કરી રહ્યા છે. આજે પહેલું આપણું ક્લાસ છે આ સિઝનમાંથી. ઘણા લાંબા સમય પછી આપણે શરૂ કર્યું છે. સૌથી પહેલા નવકાર મંત્ર બોલીને આપણે શરૂ કરીશું. પ્રણામ મુદ્રા, આંખો બંધ. નમો અરહંતાણં નમો નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સર્વસાહુણં એસો પંચનમોકારો પાવપણાસ મંગલાનંજ સવે ઉત્તરાધ્યાય સૂત્ર જૈન આગમમાં સ્થાનકવાસી પરંપરા પ્રમાણે 32 આગમ છે. મંદિર માર્ગી દેરાવાસી પરંપરાના અનુસાર 45 આગમ છે. 32 કહો કે 45 કહો, પણ બંનેમાં ઉત્તરાધ્યાય સૂત્રનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. 4 મૂળ સૂત્રમાં ઉત્તરાધ્યાય દર્શકાલિક અને ઉત્તરાધ્યાયને ઉત્કાલિક સૂત્ર એટલે બાકી જે 11 અંક એનો સમય બહુ થોડું છે કે આ ટાઈમે એવા શાસ્ત્ર છે કે જેનો લાંબો ટાઈમ સુધી તમે સ્વાધ્યાય કરી શકો છો. એને અસમજાય જેવું બહુ નડે એવું નથી. એટલે એની કેટલી સ્વાધ્યાય કરવાની આવશ્યકતા છે કે એને વધારે ટાઈમ આપ્યું છે. યશાજી મહારાજ ઉત્તર અધ્યયન. હાજી યશાજી મહારાજ, હા બોલો. થોડુંક કપાય છે, થોડુંક કપાય છે તો કપાય છે, બંધ થઈ ગયું. મનોજને હા હા માઇક્રોફોન મનોજને કહું કે ઉત્તરાધ્યાય સૂત્ર એટલે કોના જીવનમાં પ્રશ્ન હોય, કોના જીવનમાં ક્વેશ્ચન હોય, જવાબ કોના પાસે છે, સવાલ કોના છે, હંમેશા જેને જાણવું છે એના પાસે પ્રશ્ન હોય, જિજ્ઞાસા હોય. અને જેને જાણી લીધું એ શું કરે છે, એનું સમાધાન કરે છે. પ્રશ્ન જિજ્ઞાસુના છે અને ઉત્તર જેને જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એનું છે. તો આ ઉત્તર અધ્યયન, ઉત્તર રૂપી અધ્યયન છે. પ્રશ્ન નો એટલું મહત્વ નથી. પ્રશ્ન દરેકના સમાન હોઈ શકે છે, અલગ અલગ હોઈ શકે છે અને એક પ્રશ્ન બધાના માટે પ્રશ્નરૂપ થઈ શકે છે. એનું સમય પણ ઉત્તર એ મહત્વપૂર્ણ છે અને ઉત્તર આપનાર છે ભગવાન મહાવીર, સમાધાન કરનાર છે મહાવીર. જીવનના સાધક જીવન હોય કે ગ્રસ્ત જીવન હોય કે જે પણ હોય, બધા માટે સમાધાન છે એવી પ્રભુની આ વાણી છે. આ શિષ્યની વાણી નથી, પ્રભુની વાણી છે, પરમાત્માની વાણી છે અને દરેક શિષ્યના દરેક પ્રશ્નનો ઉત્તર એમાં તમને મળી શકે એવો ઉત્તરાધ્યાય સૂત્ર છે. આ અમુક શાસ્ત્ર એવા છે કે ફક્ત એમાં દ્રવ્ય પરૂપન છે, અમુક શાસ્ત્ર એવા છે કે જેમાં કથાનું યોગ છે, અમુક શાસ્ત્ર એવા છે કે જેમાં ચરણ કરવાનો યોગ છે. 4 અનુયોગ એટલે 4 પ્રકારનું જ્ઞાન હોય છે.
એમાં દ્રવ્યાનું યોગ, કથાનું યોગ, ચરણકરણાનું યોગ અને ગણિતાનું યોગ. તો અમુક એમાં છે કે જે મેથ્સથી સંબંધ છે એવા શાસ્ત્ર પણ છે. પણ ઉત્તરાધ્યાય સૂત્ર આ કથારૂપ પણ છે, દ્રવ્યનું પ્રરૂપણ પણ છે, આચાર વિચારની સુંદર માહિતી પણ છે અને હા હાજી એક પ્રકારે એક સંપૂર્ણ શાસ્ત્ર જેને આપણે કહીએ એ રીતે ઉત્તરાધ્યાય સૂત્ર છે. એકાંગી નથી, એક દિશામાં કે એક સબ્જેક્ટમાં નથી ગયા. દરેક સબ્જેક્ટ અને દરેક સબ્જેક્ટનો મતલબ છે કે જેટલા પણ ધર્મશાસ્ત્ર છે એ શિષ્યના જિજ્ઞાસામાંથી આવેલા છે. પછી આગમ હોય, ત્રિપિટક હોય કે વૈદિક શાસ્ત્રના ધર્મ ઉપનિષદ હોય, જે પણ છે આ ધર્મશાસ્ત્રો બધા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મસૂત્રનો પહેલું સૂત્ર છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ બ્રહ્મના વિષયમાં જિજ્ઞાસા છે એનું હું સમાધાન કરું છું. મહાભારત છે એમાં પણ જિજ્ઞાસા છે. એટલે જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. જાણવાના ઈચ્છામાંથી જ્ઞાન પ્રગટ કરે જ્ઞાની, મહાજ્ઞાની, અને એ જે જ્ઞાન પ્રગટ થયું છે એ એવું શાસ્ત્ર રૂપ બને છે. આગમ ગ્રંથ એટલા મહત્વપૂર્ણ છે કે જેનો સ્વાધ્યાય ભલે એને શબ્દ શબ્દ ન પણ કર્યા હોય પણ થોડુંક જ અમુક શબ્દો પણ યાદ રહી જાય તો પણ આપણા માટે ઘણું છે. અને જેવી રીતે મોટી સાધુ વંદનામાં આપણા ગુરુઓ કહ્યું છે કે એક વચન સિરી જીનવર કેરા જો બેઠે દિલ માહિરે. પ્રભુ મહાવીર કહેલું એક શબ્દ પણ એક વચન પણ જો હૃદયમાં બેસી જાય, અને હૃદયમાં બેસી જાય એટલે કેવી રીતે કે જો એક રૂમમાં ખૂબ અંધારો છે, અનાદિકાલથી અંધારો છે, અને તમે એક બલ્બ લગાડો તો શું થાય? એક નાનું સરખો પણ દીવો પ્રગટાવો તો પ્રકાશ થઈ જાય છે. તો એવી જ રીતે આપણા અનાદિકાળના મિથ્યાત્વના અંધકારમાં જો ભગવાનના વાણીનું એક વચનનો એક દીવડો પણ એમાં પ્રગટે તો આખી લાઈફ પ્રકાશમય થઈ શકે છે. અને જ્યારે એક પ્રકાશની કિરણ મળે તો એનાથી સહસ્ત્ર કિરણોને પ્રાપ્ત કરવાનું પણ આગળ પુરુષાર્થ થાય. તો એક વચન પણ આપણે જાણી લીધું તો આપણો બેડા પાર છે. એટલા માટે આ પ્રભુની વાણી છે, આ પ્રભુએ આપેલા સમાધાન છે. અને દરેક જીવનના દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિના દરેક પ્રશ્નનો એમાં ઉત્તર છે. એવું નથી કે ખાલી આધ્યાત્મિક જ છે, વ્યવહારિક નથી, ખાલી દ્રવ્યાર્થિક નયથી કહેલું છે કે ખાલી પર્યાયાર્થિક નયથી કહ્યું છે, એવું કંઈ નથી. દરેક જેને જે ભૂમિકા ઉપર ઊભા છે એ ભૂમિકા ઉપર મહાવીર તમારી પાસે આવીને તમારા પ્રશ્નનું સમાધાન કરે છે. એવું નથી કે મંજિલ પાસે પહોંચ્યા પછી કોઈ આપણને જ્ઞાન આપે કે યાત્રા શરૂ કરવા પહેલા આપણને જ્ઞાન જોઈએ. ગમે ત્યાં ગમે તે ભૂમિકા ઉપર હો, દરેક ભૂમિકા ઉપર તમને તમારું જ્ઞાન, આ આગળનું જ્ઞાન સાથે ને સાથે દીવાની જેમ, પ્રકાશની જેમ સાથે રહેશે. એટલે ઉત્તરાધ્યાય સૂત્ર, આ સૂત્રના 36 અધ્યાય છે અને એક એક અધ્યયન મહત્વપૂર્ણ છે. એક એક અધ્યયનમાં એમાં તમે જોશો 29મો જે અધ્યયન છે સમ્યક્ત પરાક્રમ, એટલે મિથ્યાત્વ પ્રાપ્તિ ખતમ થઈ ગઈ, મિથ્યાત્વ ખતમ થયું અને સમ્યક્તની પ્રાપ્તિ થયા પછી જ આત્માનો પુરુષાર્થ મોક્ષ પામવા માટે થઈ શકે છે. એના પહેલાનો પુરુષાર્થ જે છે એ સંસારમાં રખડવા માટે છે. પણ સમ્યક્ત પ્રાપ્તિ પછીનો પુરુષાર્થ જે છે, પરાક્રમ જે છે એ મોક્ષ માટે છે. તો સમ્યક્ત પરાક્રમ આ એક અધ્યયન છે. પણ એવું જોઈએ આપણે તો એવું લાગે છે કે જેને પણ થોડીક પણ સંવેદ, નિર્વેદ, અનુકંપાને આસ્થા જીવનમાં આવી તો આસ્થાના સાથે સાથે પ્રભુના વાણી ઉપર શ્રદ્ધા
પ્રતીતિ એની, અને એ શ્રદ્ધાને પ્રભુના પ્રતિ ભક્તિ વધારેમાં વધારે કેમ થાય એના માટે સ્વાધ્યાય આવશ્યક છે. અને સ્વાધ્યાયમાં આ સમ્યક્ત પરાક્રમ આપણે કરી રહ્યા છીએ. અને સમ્યક્ત પરાક્રમમાં આ અધ્યયનમાં જેટલા પણ જીવનના પ્રશ્ન છે, આ પ્રશ્નનો એનાથી બહાર કોઈ પ્રશ્ન તમારો હોઈ ન શકે. સમાધાન બીજું કોઈ છે નહીં, એટલું જ નહીં, પ્રભુનું વાણીનું સમાધાન છે, બીજું સંસારના કોઈ વાણીનું સમાધાન નથી. આ વાત તો બરાબર છે, પરંતુ તમારા પ્રશ્નો પણ કેટલા છે, કેટલા પ્રશ્નનો ઉત્તર જોઈએ તમને, એની પણ ગણતરી છે. અને જે સમ્યક્ત પરાક્રમમાં જેટલા પણ પ્રશ્ન છે એ પ્રશ્નથી અલગ નવો કોઈનો પ્રશ્ન નથી. એટલે એક મનને એટલું પાકું કરી લેજો કે મને જે જોઈએ એ કોના પાસે મળશે? ભગવાન મહાવીર પાસે મળશે. અને જે પણ અને ભગવાન મહાવીરનો તો આટલું લાંબુ 30 વર્ષનો કેવળ જ્ઞાન પછીનો ધર્મ દેશનાનો સમય છે. અને આપણે ક્યારે વાંચશું, ક્યારે આપણે પામશું, ક્યારે કેવી રીતે કરશું, આ પ્રશ્ન પણ કરવાની જરૂરત નથી. કારણ ભગવાન મહાવીરની જે અંતિમ દેશના છે, એટલે 14નો દિવસ, 14ની રાત, અમાવસ્યાનો દિવસ અને અમાવસ્યાની મધ્યરાત્રિ, બસ આટલા સમયમાં જે ભગવાન મહાવીર બોલ્યા છે એ બધું આ ઉત્તરાધ્યાય સૂત્રમાં છે. તો આ 36 અધ્યયન છે. અવસર મળે તો આપણે એક એક ગાથાનું પણ કરશું, પણ અત્યારે આપણે આપણા માટે ગુરુદેવ ઘણા ઉપકાર કર્યા છે કે એમાંથી જેટલું પણ યાદ રાખીને આપણે સાધનાના માર્ગ ઉપર ચાલશું તો નિશ્ચિત રૂપથી આપણા પ્રશ્નોના બધા સમાધાન આપણને થઈ જશે. જીવનમાં પ્રશ્ન રહેશે જ નહીં. તો ઉત્તરાધ્યાય સૂત્રનો આ સુક્તિ ત્રિવેણી, એમાંથી પણ જે અમુક એવા, આમ તો એક પણ શબ્દ વ્યર્થ નથી, એક પણ શબ્દ કોઈ બીજા શબ્દથી ઓછું નથી, એક પણ શબ્દની મહિમા બીજા શબ્દના મહિમા કરતા ઓછી નથી. તો પણ એમાંથી પણ આપણે યાદ રાખી શકીએ એવા સુક્તિ વચનનું આપણા આ સંકલન છે સુક્તિ ત્રિવેણી. તો સુક્તિ ત્રિવેણીમાં આપણે શરૂ કરશું. તો રીતાબેન, તમે વધારે દેખાડશો એમાં ઉત્તરાધ્યાય સૂત્રનું? અને હું બોલું છું પછી બધા એક સાથે બોલજો અને બોલવાની કોશિશ કરજો. બધાને દેખાય છે? આ બધાને આ પ્રાકૃત ભાષામાં છે, દેખાય છે, દેખાય છે. ભગવાન મહાવીરની દેશના પ્રાકૃત ભાષામાં છે. એટલે મગધની જે ભાષા હતી, અને મગધની ભાષા પણ કેવી, જે સામાન્ય લોકો, આમ પબ્લિક જે ભાષા બોલતા હતા એ ભાષામાં છે. જે વિદ્વાનો હતા, જે મોટા લોકો હતા, એ લોકોની, સાહિત્યકારોની સંસ્કૃત ભાષા હતી. પરંતુ પ્રાકૃત ભાષા આમ પબ્લિકની હતી અને કોઈ પણ એને આસાનીથી સમજી શકે એવી ભાષા આ છે. અને ગુજરાતી ભાષાથી બહુ નજદીક છે, બંગાળી ભાષાથી નજદીક છે, સંસ્કૃતથી નજદીક છે. એટલે તમને બહુ અગવડતા નહીં આવે વાંચવામાં. અને ઉત્તરાધ્યાયમાં ખાસ કરીને ભાષા બહુ ઈઝી છે બીજા શાસ્ત્રો કરતા. તો પહેલી ગાથા, પહેલા અધ્યાયની ગાથા, એમાં ગાથા લખેલી છે અને આગળ 1 અને 2 લખ્યું છે. એનો મતલબ છે પહેલા અધ્યાયની બીજી ગાથા. 1 નંબર પહેલું જે છે એ અધ્યાયનો નંબર છે, અને એ અધ્યાયના જે શ્લોક છે, ગાથા છે, એનું પછી બીજું નંબર છે. તો પહેલા અધ્યાયની આ બીજી ગાથા છે. હું બોલું છું, તમે સાથે સાથે બોલજો. આના નિર્દેશ કરે, આના નિર્દેશ કરે, આના નિર્દેશ કરે, ગુરુના મુવાયકારએ, ગુરુના મુવાયકારએ, ગુરુના મુવાયકારએ. આગળની બીજી લાઈન છે, ઇંગિયાગાર સંપન્ને, ઇંગિયાગાર સંપન્ને સેવિનીયેતિ ઉચ્ચઈ. પહેલો અધ્યાયનું નામ છે વિનય અધ્યયન. અને વિનય અધ્યયનનો પહેલો અધ્યાય જે છે, આ વિનય અધ્યયન છે ઉત્તરાધ્યાય સૂત્રનો. અને એમાં વિનય માટે ભગવાન મહાવીર સમજાવે છે.
તો આ સમજાવવાની અને શિષ્ય શું ગુરુ શું એની બરાબર માહિતી આ અધ્યયનમાં મળે છે. શિષ્યનો મતલબ ગુરુનો કોઈ નોકર છે, ગુરુનો કોઈ ગુલામ છે, ગુરુનો કોઈ સેવક છે, એમ નથી. પણ ગુરુ જે ભૂમિકા ઉપર પહોંચેલા છે એ ભૂમિકાનો અમુક અંશ ગુરુ જે આત્મસાત કરે એટલે પોતાના અંદરમાં જીવનમાં ઉતારે છે એ શિષ્ય છે. એટલે જેવી રીતે એક તમે સવારના ઉઠીને તૈયાર થવા માટે જાઓ તો એટલે અરીસામાં જુઓ છો, તો અરીસા કોણ છે અને તમે જોનાર કોણ છો? તમે જેવા છો એવા કોમાં શેમાં દેખાય છે? દર્પણમાં દેખાય છે, અરીસામાં દેખાય છે. જેવું છે તમે જે ડ્રેસ પહેર્યો હશે, જે કલરનું પહેર્યા હશે એ બધું એમાં દેખાશે. તમે ચશ્મો લગાડ્યો હશે તો ચશ્મો દેખાશે, ચશ્મો નહીં લગાડ્યો હોય તો ચશ્મો નહીં દેખાય. તો જે છે એવું જ એનો પ્રતિબિંબ અરીસામાં આવે છે. તો ગુરુનો પ્રતિબિંબ શિષ્યમાં આવે છે. શિષ્યનું જ્ઞાન અલગ છે, ગુરુનું જ્ઞાન અલગ છે, ગુરુની આત્મા અલગ છે, શિષ્યની આત્મા અલગ છે. પણ કેવી રીતે છે શિષ્ય કે પોતાના અરીસાને એટલું સાફ કર્યું છે, એને એટલું સાફ કર્યું છે કે જેવા ગુરુ છે એવા જ એનું એ દેખાય છે, એ ઝલકાય છે. એનું જ્ઞાન, એનો વિચાર, એની સોચ, એની ચિંતન એ ગુરુના સાથે સાથે ચાલે, ગુરી જેવી જ થઈ જાય. તો એ શિષ્ય છે. એટલે દર્પણ અને વ્યક્તિ અલગ અલગ છે. વ્યક્તિ દર્પણ પાસેથી હટી જશે તો અરીસામાં કાંઈ દેખાય નહીં. એ સામે આવશે તો દેખાશે. નિશ્ચિત રૂપ છે ગુરુ જે આપે એ જ શિષ્યમાં આવે. એ કઈ બહારથી બીજાથી ક્યાંથી લાવશે નહીં, પણ એ એના જેવું જ એ બનવાની, તદરૂપ બનવાની, એના જેવું જ થવાની કોશિશ આ શિષ્યની છે. શા માટે ગુરુનો ગુરુત્વ સ્વીકાર કરે છે? શા માટે જીવનમાં ગુરુ આવશ્યક છે? એટલા માટે આવશ્યક છે કે ગુરુ એક પરમ અવસ્થામાં પહોંચી ગયા છે અને એ અવસ્થાને પામવા માટે ગુરુની આવશ્યકતા છે. ગુરુ ન હોય તો અરીસામાં કાંઈ આવે નહીં. અરીસામાં પ્રતિબિંબની ક્ષમતા છે, પણ બિંબ ન હોય તો પ્રતિબિંબ આવે નહીં. એટલે આના નિર્દેશ કરે. આના એટલે આજ્ઞા, આના એટલે આજ્ઞા, ગુરુની આજ્ઞા. નિર્દેશ કરે, નિર્દેશ, નિર્દેશ એટલે કોઈ સૂચના, કોઈ ઈશારા. તમે કોઈને કોઈ માહિતી એને આપી છે એટલે આજ્ઞા આપે અથવા નિર્દેશ કરે. અને એને કરનારા ગુરુને આજ્ઞાનો અને એમની ભાવનાનો, એમના ઈશારાના અનુસાર જે જીવન કરે છે, જીવન જીવવાની કોશિશ કરે છે એવું શિષ્ય હોય છે. ગુરુનમ ઉપવાયકારએ, ગુરુના સંપર્કમાં રહે છે. ગુરુના સંપર્કમાં ન રહે તો એમાં ગુરુનું જ્ઞાન આવી ન શકે. એક વાર્તા કરી લો એટલે તમને આકરું નહીં લાગે. એક ખૂબ મોટા પહોંચેલા સંત હતા અને એક સાધારણ વ્યક્તિ, ખૂબ ગરીબ, ખૂબ પરેશાન પરિસ્થિતિથી, અને એને વારંવાર પરિવારના લોકો કે તું કઈ કર, તું કોના પાસે જા, કોઈના પાસે મળી લે, કોઈનાથી જાણી લે, કઈ ને કઈ તું કોઈના સાથે રહીને કામ કર અને કઈ પરિવાર માટે કમાવ. આ પરિવારને કેવી રીતે સંભાળે તું? ખૂબ રોજ કહેતા. એક દિવસ થાકી જાય છે અને થાકીને પછી કે હું પહાડ ઉપર જઈને બેસી જાઉં એટલે મારા પરિવારના લોકો મને મારા પાસે આવે નહીં, મને કોઈ દખલ અંદાજી મારા જીવનમાં કરે નહીં. એટલે પરેશાન થઈને પહાડ ઉપર જાય છે અને ત્યાં ઉદાસ થઈને બેસે. તો એમાં ગુફામાં એક સંત ધ્યાન કરતા હોય છે. તો એ ગુફાની બહાર આવે ત્યારે ઓલા પરેશાન વ્યક્તિને જુએ એટલે એને કહે છે કે શું ભાઈ તારી શું પરેશાની છે? તો કે હું બહુ ગરીબ છું, હું આમ છું, મારા પરિવારવાળા મારાથી હેરાન થઈ ગયા છે,
કોઈના ખાવા પીવાનું સવારથી માંડીને રાતના સુવા સુધી મને એ લોકો બધા કઈ ને કઈ કહેતા હોય છે, ઉપાલમ આપતા હોય છે, મારી શિકાયત કરતા હોય છે, મને અપશબ્દ કહે છે, હું પરેશાન થઈ ગયું છું અને એટલે આવી ગયું, ખૂબ દુઃખી છું અને ક્યાંય જોઉં છું કે પહાડ ઉપરથી છલાંગ મારીને મરી જાઉં. તે કે નહીં, મરવાની જરૂરત નથી. તો કે શું કરું પછી? ખૂબ એને સમજાવે છે પણ એ કઈ સમજતો નથી. પણ બસ એક જીદ. પછી કે અચ્છા મારી વાત સાંભળ, હું તને એક પારસમણી આપું છું, એક પારસમણી આપું છું અને પારસમણી એટલે લોઢાને જે સોનું કરે. તો તું આ પારસમણી રાખ અને એનાથી લોઢાને સ્પર્શ થશે તો પછી એનો સોનું થઈ જશે. એમ કરીને એને એક પારસમણી આપે છે. એ ઘરે લઈ આવે. પછી ઓલી એક કપડામાં વીંટાળીને જેવી રીતે ગુરુ આપી હતી પારસમણી, એવી રીતે એને રાખી લીધી. પછી કોઈ પણ લોઢું જુએ એને અડાવે, એને સ્પર્શ કરે. એનું બધા ઘરમાં જેટલા વસ્તુ હતા, તવો હતો રોટલી કરવાનો કે ચમચ હતી કે જે પણ કઈ લોઢાની વસ્તુ હતી, એ દરેક વસ્તુને એ ટચ કરે છે પણ કોઈ વસ્તુ સોનું થતું નથી. હવે કે આ ગુરુ પણ મને ઠગવા વાળા મળ્યા, પરિવારના લોકો તો મને સારા મળ્યા નહીં, ગુરુ પણ સારો નહીં મળ્યો, પણ એક વખત તો હું જઈને કહી દઉં કે આ શું મારા સાથે ધોકો કર્યો. એટલે લીધી ઓલી કપડામાં વીંટાળેલી પારસમણી અને લઈ ગયા ને એને ગુરુને કીધું આ સાચો, તમે તમારું સંભાળી લો, મારે નથી જોતું. કે શું થયું ભાઈ, તારું કામ પૂરું થઈ ગયું એટલે તું આપવા આવ્યો? કે ના, કામ શરૂ જ નથી થઈ તો પૂરું શું થાય? તમે તો મને ધોકો આપ્યો, આનો લોઢાનો સ્પર્શ કરું છું તો લોઢું પારસ થતું, સોનું થતું નથી અને તમે કહો છો એમ થાય છે. પછી કે લા શું છે? તો કે કાંઈ નથી, મારા હાથમાં બાલટી છે લોઢાની. મેં કીધું જતા જતા પાણી ભરીને લઈ જાઉં તો એટલો તો લોકોને મને સાંભળવું નહીં પડશે, પીવાનું પાણી તો મળશે બધાને. એમ કરીને ઓલી કે અહીંયા લાવ મારી પાસે. લઈ આવ્યા. પછી ગુરુ શું કરે છે, ઓલા કપડામાં વીંટાળેલો પારસમણી હતો ને એ કપડામાંથી એને બહાર કાઢે છે અને એના સામે એના જ બાલટીને એ અડાવે છે, સ્પર્શ કરે છે. તો ઓલી તો સોનાની થઈ જાય. કે જો થયું કે નહીં? તો કે મારા ઘરમાં કેમ નથી થતી, મારા હાથથી કેમ નથી થતી અને તમારા હાથથી થાય છે? તો કે ના ભાઈ, તું કેમ કર્યું? તો કે મેં જેમ તમે મને આપ્યું તું એમને એમ મેં સીધું પોટલી ઉપાડીને બધાને અડાવતો ગયો તો નથી થયું? કે જો તારી સામે મેં શું કર્યું, આ કપડામાંથી એને અલગ કરી અને સીધું ડાયરેક્ટ સ્પર્શ કર્યું તો એ સોનો થઈ ગયો. તો પારસમણીને પણ જો ઢાંકીને રાખ્યું હોય અથવા કપડામાં વીંટાળીને રાખ્યું હોય તો એના ટચથી કંઈ થતું નથી. એને પણ શું થવું પડે, પોતાના જાતને અલગ કરીને એના સીધું સંપર્ક ડાયરેક્ટ હોવું જોઈએ, કોઈ વચમાં દલાલ નથી. એટલે ગુરુ અને શિષ્યનો શું હોવું જોઈએ? ભગવાન કહે છે ગુરુના મુવાય કારણે, ગુરુના પાસે એના સંપર્કમાં સીધું રહેવા વાળું જોઈએ. શિષ્યો કેવું હોય છે? કોઈના થ્રુ નહીં. ગુરુ પાસે જાઓ કે ભગવાન પાસે જાઓ તો તમને કોઈ વચમાં ત્રીજો વ્યક્તિ લેવાની જરૂરત નથી. તમારું સીધું સંબંધ ગુરુ સાથે થઈ શકે છે અને થાય તો જ ગુરુનો બરાબર પ્રાપ્ત થઈ શકે છે. જેવી રીતે ડાયરેક્ટ પારસમણીનો સ્પર્શ લોઢાને સોનો કરે, એવી જ રીતે આપણે ડાયરેક્ટ ગુરુના સંપર્કમાં રહીએ તો ગુરુનો આપણને બરાબર આદેશ, નિર્દેશ, આજ્ઞા બધું મળે. ગુરુનમ ઉવવાય કારણે, ઉવવાય નજદીક બેસવા વાળો, ગુરુના સંપર્કમાં રહેવા વાળો. ઇંગિયાગાર સંપન્ને, ઇંગિત ઈશારા, આકાર એટલે ગુરુના હાવભાવ એ જાણવા વાળો એવો સંપન્ન શિષ્ય હોય તો ગુરુ. હવે ઘણી વાર થઈ ગુરુ સાથે ચર્ચા ચાલી છે તો શિષ્યને સમજવું જોઈએ કે નહીં કે હવે ગુરુને તરસ લાગી હશે તો પાણી લઈને આવીએ, કે એમને કઈ દવાનો ટાઈમ થયો હશે તો દવા લઈને આવે. અથવા ગુરુ આગળ પાછળ જુએ તો શું સમજે કે ગુરુ કોઈને રાહ જુએ છે, ગુરુ કોઈ આવ્યો છે કે નથી આવ્યો એ જુએ છે.
તો ગુરુના ઈશારાને બોલતા નથી, કઈ કહેતા નથી, પણ કઈક ઈશારો કરે છે. કોઈ આવ્યા હોય તો એના માટે ગુરુ આમ હાથ કરીને કે, એનો મતલબ દરવાજા સામે કોઈ આવ્યો છે કે એને અંદર લઈ આવો. તો એ ઇંગિત આકારને, આકાર એટલે હાવભાવ, આકાર એટલે હાવભાવ, એની ચેષ્ટા. ઇંગિયાગાર સંપન્ને, ઇંગિત આકારને જાણવા વાળો, સમજવા વાળો, એ સેવી નિયતિ ઉચ્ચઈ, એ વિનયવાન કહેવાય છે, એ શિષ્ય વિનીત કહેવાય છે. હા, એમાં ગુરુનો કોઈ આદેશ છે, કોઈ નિર્દેશ છે કે આમ કરે, ગુરુ આવે એટલે ઊભા થાય, ગુરુ આવે એટલે બેસી જાય, ગુરુ કે તો એ કરે, એવું કઈ નિયમ બતાવ્યો એમાં? કોઈ નિયમ બતાવ્યા? તમે કહેશો કોને વિનીત કહેવાય? કોને વિનીત કહેવાય? તો કોઈ નિયમ નથી, બસ એક સમજ છે સાચી. અને એ સમજ શું છે કે જે ગુરુના સંપર્કમાં રહે, જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, જે ગુરુના નિર્દેશના અનુસાર કામ કરે, એમના ઈશારાને સમજે. એ બોલવાનું કે છે કે મૌન રાખવાનું કે છે, એ આવવાનું કે છે કે જવાનું કે છે, આ ઇંગિત એના ઈશારાથી સમજે. બધાના વચમાં જોર જોરથી રાડો પાડીને ગુરુ આજ્ઞા આપે, ચિલ્લાવીને કે એની જરૂરત નથી. ગુરુનો માત્ર એક નાનો સંકેત, અને એ સંકેતને સમજે એવો વિનયી હોય છે. જે વિનયવાન હોય છે એ વ્યક્તિ ગુરુના ઇંગિતને, આકારને, હાવભાવને સમજે છે, ગુરુના સંપર્કમાં રહે છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુનો જેમ નિર્દેશ હશે એ પ્રમાણે એ કાર્ય કરે છે. એટલે સેવી નિયતિ ઉચ્ચઈ. આપણે જોઈએ છે કે ભગવાન મહાવીરનો નિર્વાણનો સમય નજદીક આવેલું છે, અને કેટલા હજાર સાધુ સાધ્વી છે સંઘમાં? 50,000 સાધુ સાધ્વી છે. અને બધાના આસ્થા, શ્રદ્ધા કોના પ્રતિ છે? ગુરુ ગૌતમ માટે. એટલે 50,000 સાધુ સાધ્વીને એ આજ્ઞા આપે, નિર્દેશ કરે, ઈશારો કરે, તો બધા એ પ્રમાણે કાર્ય કરવા વાળા છે, આખો સંઘ. અને ભગવાન મહાવીરનું નિર્વાણ છે એટલે દરેક શ્રાવક, દરેક શ્રાવિકા, સાધુ સાધ્વી, જેને જેને ખબર પડી એ બધા જ પાવાપુરી આવેલા છે અને ધર્મ સભામાં બેઠેલા છે. અને એ સમયમાં ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે ગુનાવામાં એક યજ્ઞ થઈ રહ્યું છે, એક પંડિત યજ્ઞ કરે છે, એને જઈને સમજાવો. તો જ્યારે ઉત્તરાધ્યાય સૂત્રમાં જ અનેક એવી વાર્તાઓ છે, અનેક એવા અધ્યાય છે કે જેમાં કહે છે ભગવાન મહાવીર કે હરિકેશી મુનિ કેટલા વિદ્વાન હતા. એને આ પંડિત લોકોની આશ્રમમાં ગયા, ત્યાં એ બધા લોકોને એને સમજાવ્યું અને બધા ખુશ થયા. તો આવા હરિકેશી જેવા મુનિ પણ આટલા જ્ઞાની છે, તો બીજા પણ કેટલા બધા જ્ઞાની હશે આ સભામાં. અને કોઈને પણ કહી શક્યા હોત, પણ ઇન્દ્રભૂતિ ગૌતમ, ભગવાન મહાવીર કીધું ઇન્દ્રભૂતિ ગૌતમને કે તમે ગુલાવામાં જઈને એને બોધ આપો. તો ઇન્દ્રભૂતિ ગૌતમ કોઈને પણ કહી શક્યા હોત કે હું મહાવીર પાસે રહું, સમય નિકટ આવી રહ્યું છે તો હું અહીંયા રહું, તમે જઈને કોઈ પણ 2 જણા જઈને સમજાવી દો. તો થઈ શકત કે નહીં? કોઈ પણ જાત કે નહીં જાત જઈ શક્યા હોત. અને એવા વિદ્વાનો ઘણા સાધુ સાધ્વી આપણા સંઘમાં હતા મહાવીરના. પણ એ વિનયવાન કોણ છે? 50,000 સાધુ સાધ્વીના ગુરુ, લાખો શ્રાવક અને લાખો શ્રાવિકાઓના ગુરુ હોવા છતાં પણ પોતાના ગુરુ પ્રત્યે કેટલું વિનીત શિષ્ય છે. અને એટલા માટે ગુરુ ગૌતમની સ્તુતિ કરતા કહ્યું છે કે આદર્શો ગુરુ ભક્તિશાલી મનસામ. ગુરુ ગૌતમ કેવા છે કે ગુરુ ભક્તિનો એક આદર્શ છે, અને એ આદર્શનો, એ સમયનો ગૌતમ સ્વામીને ખબર છે
કે હું નિર્વાણનો સમય નિકટ આવ્યો છે અને તો પણ એને મહાવીરને છોડીને જવું એના માટે કેટલો આકરો છે, આકરો છે કે નહીં? એની પ્રેમ, એની લાગણી, એની ભક્તિ એને અંદરથી કહેતી હશે કે ના, અહીંયા જ બેસવું છે, ભગવાનને હવે છોડવું નથી. છતાં પણ ગુરુનો આદેશ શું છે, ગુરુની આજ્ઞા શું છે, ગુરુનો આકાર, ઇંગિત, ઈશારો શું છે, અને એ પ્રમાણે આ સભામાંથી ગુરુ ગૌતમ સ્વામી ઊભા થઈને સીધા ગુણાવાજી જાય છે. તો સેવી નિયતિ ઉચ્ચઈ, એ વિનયવાન હોય છે, એ વિનયવાન હોય છે. તો ભગવાનનું કહેવાનું જે પદ્ધતિ છે, જ્ઞાન આપવાની, બોધ આપવાની, કે કોઈને પણ ખોટું નહીં લાગે. કોઈનો પણ દાખલો લઈને નહીં કીધું કે આને 10 વખત કીધું તો સાંભળ્યું નહીં, આ ગુરુના સામે ઠીકથી વાત બોલે નહીં, જવાબ આપે નહીં, કે કોઈ પૂછવું હોય તો કઈ જવાબ ન આપે, કઈ કામ માટે પૂછે નહીં, એમને પોતાના મનથી કરે, ઈ ન ચાલે. એવું કોઈને પણ કોઈના તરફ ઈશારો કરીને કે કોઈના વ્યવહારનો ઉલ્લેખ કરીને એ વિનયની પરિભાષા નથી કરી. પણ વિનયની પરિભાષા જે કરી છે કે જે ગુરુની આજ્ઞાનું પાલન કરે, જે ગુરુના નિર્દેશ, એને સંકેત નિર્દેશમાં ચાલે, અને જે ગુરુના નિકટ રહે છે, સંપર્કમાં રહે છે, અને ગુરુના ઈશારાને, ગુરુના હાવ ભાવ ચેષ્ટાને સમજે છે, એવા વિનય સેવી નિયતિ ઉચ્ચઈ, એને વિનિત કહેવામાં આવે છે. હવે બીજી ગાથા છે કે શું કામ વિનિત થવું જોઈએ, શું કામ થવું જોઈએ? તો એનો એક દાખલો આપ્યો. જહાં સુની પુઈ કન્ની, બોલજો, જહાં સુઈ પુઈ કન્ની, જહાં સુની પુઈ કન્ની, નિક્કસિજ્જઈ સર્વસો, નિક્કસિજ્જઈ સર્વસો, એવં દુસ્સીલ પરિણીયે, એવં દુસ્સીલ પરિણીયે, મુહરો નિક્કસિજ્જઈ. આ બહુ જૂના જમાનાની વાત છે. એટલે એમ કહ્યું છે, હવે આજકાલ તો બધા ઘરમાં પણ ડોગ રાખે છે અને પોતાના બરાબરીથી ગાડીમાં બરાબર એને બેસાડે, બરાબર એની ટ્રીટમેન્ટ કરે, બરાબર એનું ખાવાનું ધ્યાન રાખે. તો એવાને વાત નહીં, પણ આ ગામડાની વાત છે, પહેલા જમાનાની, કે ગામમાં એવા ઘણા કૂતરાઓ હોય, ડોગ હોય. તો જે સુઈ પુનિક કન્ની, પુઈક કન્ની એટલે એના કાનમાં કઈ જખમ થઈ છે અને એમાંથી પર્સ નીકળે છે. પુઈ કન્ની, કન્ની એટલે કાન, પુઈ એટલે એમાંથી મવાદ નીકળે છે. જહાં સુની, જેવી રીતે, સુની એટલે ડોગ, ફિમેલ ડોગ. પુઈ કન્ની જેના એટલે બીમાર છે, એને જખમ થઈ છે કાનમાં અને એમાંથી પર્સ નીકળે છે. તો એવી ફિમેલ ડોગ જે છે એ શું થાય છે, કોઈના પણ ગેટ ઉપર જાય, કોઈના પણ ઘર પાસે જાય, અથવા કોઈ માર્કેટમાં જાય, બજારમાં જાય, કોઈ ગલીમાં જાય, તો લોકો શું કરે, એને ભગાડી દે. કારણ એવી જો કોઈ ડોગ હોય કે જે સડી ગયા છે કાન, એવા હોય તો એનાથી બીમારી બહુ જલ્દી ફેલાય છે, અને એ જો કોઈને કાટે તો એ પણ બીમાર થઈ જાય. તો એટલા માટે કીધું કે જેવી રીતે સડેલા કાનની જે ફિમેલ ડોગ છે એને જેવી રીતે બધી જગ્યાથી બહાર કાઢવામાં આવે, દૂર કરવામાં આવે, એવી જ રીતે એવમ દુસ્સીલ, જેનું શીલ બરાબર નથી, એટલે અવિનિત છે, પરિણીયે, અને કોઈના પણ દ્વાર ઉપર જશે, કોઈના સામે જશે, કોઈના સાથે જશે, તો મુહરો નિક્કસિજ્જઈ, કારણ એ મુખર હોય છે, એ વાચાલ હોય છે, બોલવાનું એમાં વિવેક ન હોય, એવા અવિનિત જે શિષ્ય હોય એને કોઈ પણ પોતાના સાથે રાખવા નથી માંગતા, એને દરેક જગ્યાથી કાઢી મૂકવામાં આવે છે. એટલા માટે વિનય સંપન્ન હોવું જોઈએ. એક સર્વન્ટમાં રાખવું હોય તો એનું શું છે કે જે પોતાના મનથી સારું કામ કરે એટલું ન પણ હોય, પણ કમસે કમ
જે આપણે કહીએ એ પ્રમાણે એ કામ કરે. આપણું કોઈ પણ વાત કહીએ તો એ સાંભળે, બરાબર સરખી રીતે ધ્યાન રાખીને કરે તો એ ગમે. તો એક નોકર પણ એવું ગમે તો પરિવારનો કોઈ વ્યક્તિ હોય, સંઘનો કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ ગુરુનો શિષ્ય હોય તો એને કેવું હોવું જોઈએ? વિનય સંપન્ન હોવું જોઈએ. એટલા માટે કીધું કે જેવી રીતે એક ફિમેલ ડોગ સડેલો કાન હોય એનો, બીમાર હોય એને જેવી રીતે બધી જગ્યાથી કાઢી મૂકવામાં આવે છે, એવી જ રીતે જે દુશ્શીલ હશે, જેનો શીલ બરાબર નહીં હોય, આવો વ્યક્તિ મુખર હોય એવો વ્યક્તિ બધી જગ્યાથી એને કાઢી મૂકવામાં આવે. કોઈ પણ એને આદરપૂર્વક સ્થાન નહીં આપે, કોઈ પણ એને પ્રેમ નહીં કરે. તો આ બે ગાથા થઈ. હવે ત્રીજો છે પહેલા જ અધ્યાયનો 5મી ગાથાનો એક ચરણ, 2 લાઈન નથી, એક જ કહ્યું છે. વિનયે ઠવિજ્જ અપ્પાનમ, વિનયે ઠવિજ્જ અપ્પાનમ ઈચ્છંતો હિયમપ્પનો, વિનયે ઠવિજ્જ અપ્પાનમ ઈચ્છંતો હિયમપ્પનો, વિનયે ઠવિજ્જ અપ્પાનમ ઈચ્છંતો હિયમપ્પનો. હિયમ અપ્પનો પોતાનો હિત જે ઈચ્છે છે, મારું સારું થાય એ જે ઈચ્છે છે, ઈચ્છંતો ઈચ્છે છે, હિયમ હિત, હિત થવું, સારું થવું ઈચ્છે છે, અપ્પનો એટલે પોતાનો. એ વ્યક્તિનો જો તમે ઈચ્છતા હોય કે તમે સારા થાવ, તમારું હિત હોય, તમારું સુખ પ્રાપ્ત થાય તો તમારે શું કરવું જોઈએ? વિનયે ઠવેજ્જ અપ્પાનમ, વિનય ધર્મમાં પોતાને સ્થાપિત કરે. અપ્પાનમ પોતાને વિનય ધર્મમાં ઠવિજ્જ સ્થાપિત કરે. વિનય શા માટે વિનયની જીવનમાં આવશ્યકતા છે? કે વિનયથી હિત થાય છે, વિનયથી સારું થાય છે, વિનયથી પ્રિય પાત્ર થવાય છે, વિનયથી બધાનું પ્રેમ મળે છે, બધાનું સન્માન મળે છે. દરેક વાત જે જોઈએ જીવનમાં એ બધું એક ગુણ હોય તો એનાથી પ્રાપ્ત થાય, એ ગુણ છે વિનય. એટલા માટે વિનયને જીવનમાં સ્થાપિત કરો. વિનયે ઠવિજ્જ અપ્પાનમ ઈચ્છંતો હિયમપ્પનો. હવે ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર છે પહેલા અધ્યાયનો 8મી ગાથાનું. અને શાજી મહારાજ, હા, આ જે ત્રીજી છે એ આપણે થોડીક મિસ થઈ ગઈ. અચ્છા, આ રહી ગઈ ને. કનકુંડગમ ચૈતાનમ, કનકુંડગમ ચૈતાનમ વિઠ્ઠમ ભુંજય સૂયરે, એવં શીલમ ચૈતાનમ દુઃશીલે રમયી મિયે. એક વિનય વ્યક્તિ છે અને એક અવિનીત વ્યક્તિ છે. એ વિનય ને પ્રધાનતા જીવનમાં આપેલી છે એવો વિનય સંપન્ન વ્યક્તિ છે અને એક અવિનીત વ્યક્તિ છે. તો કેવી રીતે ખબર પડે? અને એ શું કરે જીવનમાં? તો એક દાખલો આપ્યો છે કે એક ગંદકી જીવનની, એક તરફ ગંદકી છે અને એક તરફ સારા એવા ચોખા, ભાત, ચાવલ, ચોખા એક વાસણમાં રાખેલા છે અને એમાં એક તરફમાં ગંદકી પડી છે. તો કોનું ચુનાવ કરશે? સારા ભોજનનું કોણ ચુનાવ કરશે અને ગંદકીનું કોણ ચુનાવ કરશે? તો એ કહ્યું છે એક તરફ ભગવાન મહાવીર કહે છે કે ક્રોધ નહીં કરો, ક્ષમા ધારણ કરો. અને એ પ્રમાણે એક શિષ્ય ભગવાન મહાવીરનો ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરીને ક્ષમા ધારણ કરે છે અને એક વ્યક્તિ નાની નાની વાત ઉપર ક્રોધ કરે છે. તો બેમાંથી કોણ પસંદ કરશો? કોને પસંદ કરશો? ભલે ને એક ચંડ કૌશિક છે, એને આખા લાઈફમાં એને જહર ફેંક્યું છે. ભગવાન મહાવીર આવ્યા
તો પણ એને ડંખ માર્યું. પણ ભગવાન મહાવીરને પામ્યા પછી ચંડ કૌશિક શું કરે છે? ડંખ આપે છે કોઈને? બલકી એને કોઈ મારપીટ કરે, એને કોઈ ડંખ મારે તો પણ એ શું કરે છે? ક્રોધ કરે છે કે તું મને કેમ એમ કર્યું? જ્યારે અર્જુન માલી દીક્ષા લે છે, જ્યારે એ અર્જુન માલીના રૂપમાં હતો, ત્યારે જે પણ સામે આવે એને ખતમ કરવાનું. સુદર્શન ગયું નિરપરાધ વ્યક્તિ છે, ધાર્મિક વ્યક્તિ છે, ચૂપચાપ જઈ રહ્યું છે, ભગવાન મહાવીરનો શિષ્ય છે, તો પણ એના ઉપર ગદા પ્રહાર કરવા માટે એને શસ્ત્ર ઉપાડ્યું. પણ જ્યારે એ અર્જુન મુનિ થયા, પછી ગોચરી માટે ગયા, લોકો એને ગાળો આપી, લોકો એનો તિરસ્કાર કર્યો, લોકો એને ગોચરી નહીં આપી, તો શું કર્યું? અર્જુન મુનિ ક્રોધ કર્યું. તો કયું જીવન એનો સારો હતો? જ્યારે એ લોકોની હત્યા કરતો હતો, મર્ડર કરતો હતો, ત્યારે એ સારો હતો? એના વખાણ થતા હતા કે સંઘમાં આવીને ભગવાન મહાવીર પાસે આવીને અમુક લોકો તિરસ્કાર કર્યું તો પણ એને શાંતિ રાખી? તો જીવનમાં જે પામવા જેવું છે એ ક્યારે પામ્યું? એને જ્યારે એને ક્રોધ છોડ્યો ત્યારે એ પામ્યો. અને જ્યારે એને ક્રોધ અત્યંત આવ્યો ને એ છોડી ન શક્યો, તો પછી એને પ્રતિજ્ઞા કરી કે હું રોજ 6 પુરુષને 1 સ્ત્રીને હત્યા કરીશ. અને એ સંકલ્પ કરીને 6 મહિના સુધી એનું જીવન જીવે છે. પણ મળ્યું શું? પ્રતિબદ્ધો લઈ શક્યો એ દુષ્ટ લોકોનો? પત્નીને પાછો મેળવી શક્યો? એ નહીં મેળવી શક્યો. તો કનકુંડકમ, કુંડ કનક થી ભરેલું, એટલે સારા એવા ભોજ્ય પદાર્થથી, સ્વાદિષ્ટ ચાવલથી ભરેલું એક પાત્ર છે, અને એક ગંદકીનો ભરેલું પાત્ર છે. તો જે સુવર છે, જે ગંદી વસ્તુ ખાનાર પશુ છે, એ ચાવલને છોડીને ક્યાં જાય છે? એ ગંદી વસ્તુ ખાય છે. તો એવી જ રીતે જે અવિનીત શિષ્ય છે, જે દુશ્શીલ વ્યક્તિ છે, જેનામાં વિનય ધર્મ નથી, એ શું કરે છે કે કોઈ પણ એને સારી શિખામણ આપે તો એના ઉપર પણ એ ક્રોધ કરે. એને કોઈ છેડે, એને કોઈ તકલીફ આપે તો ક્રોધ કરે. એ તો હજી પણ વાત ચાલો ભાઈ માની લઈએ, એના માટે ખરાબ થયું. પણ જે એને સારી શિખામણ આપે, જે એના માટે ભલું ઈચ્છે, એના ઉપર પણ એ ક્રોધ કરે. એટલે કનકુંડકમ ચૈતાનમ, ચૈતાનમ એટલે છોડીને, ત્યાગીને. કનકુંડકમ સારું સ્વાદિષ્ટ ભોજન રાખેલું છોડીને, વિઠ્ઠમ ભુંજઈ સુયરે, સુવર જે ગંદા નાલીમાં રહે છે, એને શું કહેવાય? પીગ. સુવર જે છે એ સારું ભોજન છોડીને નાલીમાં પડેલી ગંદકી ખાય છે. એવમ શીલમ ચૈતાનમ, એવી જ રીતે શીલ ધર્મને છોડીને, સમ્યક ચારિત્રને છોડીને, દુશ્શીલે રમઈ મેં, જે દુરાચાર છે એમાં રમન કરે છે, એ એને બહુ ગમે છે. કે જો મેં કેવી રીતે હિંસા કરી, મેં કેવી રીતે આ પશુને માર્યા, મેં શિકાર કરી, મેં આ કર્યું, મેં કેવી રીતે બદલો લીધો, મને કોઈ એક શબ્દ કોઈ કહી દે તો હું તો એને 10 સંભળાવીને આવી જાઉં. કોઈની હિંમત છે મને એક થપ્પડ મારવાની? તો આ એક અહંકારમાં, ક્રોધમાં આવીને જે વર્તન કરે છે, એ ક્ષમાને છોડીને આવું વર્તન કરે છે. આ અમૃતને છોડીને વિષનો પ્યાલો પીવા જાય છે. હવે ધ્યાનમાં, એવમ શીલમ ચૈતાનમ, એ પ્રકારે ચારિત્રને, શીલને છોડીને દુશ્શીલે, જે ગલત આચરણ છે એમાં રમન કરે છે. કનકુંડકમ ચૈતાનમ વિઠ્ઠમ ભુંજઈ સુયરે, સારું સ્વાદિષ્ટ ભોજન છોડીને, ચૈતાનમ છોડીને, વિઠ્ઠમ ભુંજઈ સુયરે, જે વિષ્ટા છે, જે ગંદકી છે, કોઈ પશુ અથવા મનુષ્ય કરેલી ગંદકી છે, એને સુવર ખાય છે. એક સારો મનુષ્ય છે, એક દેવતા છે, અને એ સારું ભોજન ગ્રહણ કરે છે, અને એક સુવર પીક છે કે જે ખરાબ ભોજન કરે છે. તો જે અવિનીત છે,
જે સારું શીલ વ્યવહાર નથી રાખતા આ વ્યક્તિ સુવરની જેમ છે, અને જેનું ચરિત્ર સારું છે, જે વિનય ધર્મથી સંપન્ન છે, એવા વ્યક્તિ સારા છે કે સંસારમાં બધું જ છે. સારું પણ છે, નરસું પણ છે, જહર પણ છે, અમૃત પણ છે, ગંદકી પણ છે અને મિષ્ટાન્ન પણ છે. હવે કોણ શું મેળવવા માંગે છે? તો જે સારો વ્યક્તિ હશે એ સારું મેળવવાની કોશિશ કરશે, અને જે ખરાબ વ્યક્તિ હશે એ ગંદકીમાં જ પડ્યું રહેશે. હવે કરવું છે એક સુક્તાજી? હા હા યશાજી. તો કે આ જિંદગી તો, આ જીવન તો ફૂલથી પણ ભરેલી છે અને કાંટા પણ છે. સારું પણ છે, ખરાબ પણ છે, સુખ પણ છે, દુઃખ પણ છે. તો અમારે શું કરવું જોઈએ? તો કે જો અઠ જુત્તાની શીખે જા. પાંચમું છે અઠ જુત્તાની શીખી જા, નિરઠ્ઠાની ઓ ઉજ્જયે, નિરઠ્ઠાની ઉ વજ્જયે, વિનય. અઠ જુત્તાની શીખી જા, અઠ જુત્તાની શીખી જા, નિરઠ્ઠાની ઉ વજ્જયે. એકદમ સીધું સરળ છે. અઠ, અઠ એટલે અર્થ, જુત્તાની અર્થયુક્ત, જુત્તાની એટલે યુક્ત, અઠ જુત્તાની જે અર્થયુક્ત છે એટલે સાર્થક છે, મૂલ્યવાન છે, એવું શું કરવું જોઈએ? શીખી જા, શીખો, એ શિક્ષા ગ્રહણ કરો, એ ઉપદેશને ગ્રહણ કરો ને એ પ્રમાણે જીવન યાપન કરો. નિરઠ્ઠાની ઉવજ્જયે, વજ્જય એટલે છોડી દો. નિરઠ્ઠાની જે વ્યર્થ છે એ છોડી દો. તમે શાકભાજી લાવો છો તો એના ધાના ભાજી છે, મેથી ભાજી છે, તો એની શું આવે છે? એના સાથે સાથે એની જડ આવે છે, કુની કુની દંડીઓ નથી હોતી, કડક દંડી હોય છે, એ પણ આવે છે. તો પછી એમાંથી તમે શું લો? જે પત્તા પત્તા છે એ લો છો, જે મૂળિયા છે નીચે એ નથી લેતા ને, એ કાઢી નાખો છો. તમે કેરી લાવી, બહુ સરસ કેરી લાવ્યા, પછી કેરી લાવ્યા તો શું ખાશો? શું ખાશો? એનો છિલકો કાઢી નાખશો, એની ગોખલી કાઢી નાખશો, અને જે સારું સારું છે એ ખાશો, અને બાકીનો વ્યર્થનું જે છે એ ફેંકી દેશું. બરાબર? તો અઠ જુત્તાની શીખી જ જા. આ દુનિયામાં ખરાબ છે એમ નથી બોલ્યા, પણ શું કીધું? એમાં જે અર્થયુક્ત છે એ તમે શીખી લો, અર્થયુક્ત છે એને પ્રાપ્ત કરો, અને નિરઠ્ઠાની ઉવજ્જયે જે વ્યર્થ છે એને છોડી દો. આપણે અનાજ સાફ કરીએ તો એમાં પણ શું કરીએ? ઓલો આમ આમ કરે ને, ઓલો સૂપ લઈને, તો એમાંથી શું હોય? જે કચરો કચરો હોય એને કાઢી નાખીએ, અને જે સારું સારું હોય એ લઈ આવે. આપણે માલ રાખી દઈએ અને પેકિંગ આપણે ફેંકી દઈએ. તો જે વ્યર્થ છે એને આપણે ઘરમાં રાખતા નથી, એને તરત જ ગાર્બેજ બોક્સ દેખાડી દઈએ કે તારી જગ્યા ત્યાં, ઘરમાં અહીંયા નહીં. અને અહીંયા જે સારું છે, તાજું છે, ફ્રેશ છે અને ખાવા જેવું યોગ્ય છે, આવું જે સાર્થક જે છે એ આપણે રાખી મૂકીએ, એનો ગ્રહણ કરીએ, અને જે વ્યર્થ છે એને છોડી દેવાની. છોડી દેવાની વાત કરી, એને પકડીને નહીં રાખવાની કે એને મને અપમાન કર્યું, પછી દેવસી પ્રતિક્રમણ કર્યું, રાયસી પ્રતિક્રમણ કર્યું, પાખી પ્રતિક્રમણ કર્યું, ચોમાસી પ્રતિક્રમણ કર્યું, અને તો પણ મનમાં શું કર્યું? ગાંઠ બાંધીને રાખી દીધી. તો વ્યર્થ છે એને છોડી દો. કોઈ ગુસ્સો કર્યો, કોઈ અપમાન કર્યું, કોઈ નુકસાન કર્યું, કોઈ તમને પ્રગતિના તમારા રસ્તા બંધ કરી દીધા, તો આ સારું કામ છે કે ખરાબ કામ છે? એક તો તમે કર્યું નથી એટલે તમારી જવાબદારી નથી, સીધી વાત. પછી તો પણ તમને એવું દુઃખ લાગે, કોઈ આપણો અપમાન કરે તો દુઃખ લાગે. અપમાન કર્યું એને કર્યું, એમાં તમારી કઈ જવાબદારી
નહીં. પછી દુઃખી શું કામ થાવ છો? તમારો કોઈ હિસ્સો નથી એમાં. તમે ક્યાંય એના પાર્ટનર નથી. એ એકલો જ ક્રોધ કરે છે, એ એકલો જ તમારો અહિત ઈચ્છે છે, એ એકલો જ તમને નુકસાન પહોંચાડે છે. તો પણ એને પણ આપણે મહત્વ આપીને મારું અપમાન, મારું અપમાન, મારું અપમાન કરો છો. મારા ઉપર નારાજ થઈ ગયા, મારા ઉપર નારાજ. એ બધી જવાબદારી એને છે. એ વ્યર્થ છે, એને ફેંકી દેવો. એને નહીં રાખો ઘરમાં. ઘરમાં નહીં રાખો મતલબ તમારા અંદરમાં નહીં રાખો, તમારા મનમાં એને નહીં રાખો. બહુ જ નાનું મન છે આપણું, બહુ નાની જગ્યા છે આપણા પાસે. અને નાની જગ્યામાં પણ આપણે સરખું રાખવાનું છે, બધું સજાવીને સારી સારી વસ્તુ રાખવાની છે, સારી સારી ઉત્તરાધ્યાય સૂત્રની વાતો યાદ રાખવાની છે, ગુરુના આશીર્વાદ યાદ રાખવાના છે, ભગવાનના દર્શન કરેલા આંખોમાં સમાઈને રહે ભગવાન, એ રાખવાનું છે. તો પછી આવા લોકોને આપણે ક્યાં વિચારીએ? આવા લોકોને આપણે ક્યાં શબ્દો યાદ કરીએ? યાદ કરવું હોય તો એક જ યાદ કરો, અઠ જુત્તાની શીખે જા નિરુઠ્ઠાની ઉવજે. મારે તો અર્થયુક્ત વાતો શીખવી છે, એ ધ્યાનમાં રાખવાની છે. બાકી વ્યર્થની વાતોને મારે મૂકી દેવાનું છે, ભૂલી જવાનું છે. કોઈ દિવસ એને યાદ પણ નથી કરવાનું. પ્રતિક્રમણ કર્યા પછી જે ભૂલ થઈ છે, જે દોષ લાગ્યા છે, એને યાદ રાખવાનું છે. ભગવાન ના પાડે છે, યાદ નહીં રાખવાનું. બીજી વાર મિચ્છામી દુક્કડમ કહેવાની જરૂરત ન પડે એવી રીતે મારે રહેવાનું છે. એક જ વાતને કેટલી વખત કહેવાનું? મારાથી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. કોઈ પરમિશન નથી આપી ભગવાન કે તમે તમારી ભૂલ પર, બીજાની ભૂલ તો જવા દો, આપણે આપણી ભૂલ છે તો એને પણ બરાબર એક વખત સાચા મનથી સ્વીકૃતિ આપી દો કે આ મારાથી ભૂલ થઈ છે અને એનું હું મિચ્છામી દુક્કડમ આપું છું. પછી એને તમે યાદ નહીં કરો કે મારાથી ભૂલ થઈ છે. તો ભગવાનનો માર્ગ કેટલો સારો છે ને. લોકો તો યાદ કોઈ નહીં રાખે તો યાદ કે હે ખરાબ, આટલું મને બોલ્યા ને ભૂલી ગયા, આટલા ઝઘડા કર્યા ને ભૂલી ગયા. એને આપણે યાદ કરાવી કે તમે ભૂલી કેમ ગયા? તો આપણે ભૂલી જ જવાનું છે. આ ખોટું કચરો દુનિયાનો ક્યાં રાખવાનો? અઠ જુત્તાની શીખી જા નિરઠ્ઠાની ઉવજ્જય. અઠ જુત્તાની શીખી જા નિરઠ્ઠાની ઉવજ્જય. બજારમાંથી એટલા સારા પાકા વાનિયા છો બધા તમે કે સારું સારું બજારમાંથી લઈ આવશો. એમ નહીં કરો ને કે માલ તો છોડી દો, પેકિંગ ઉપાડીને લઈ આવો. એવું નથી કરતા ને કોઈ દિવસ. એ પણ નથી કરતા. એ પેકિંગની પણ જેટલી જરૂરત છે, જ્યાં સુધી જરૂરત છે એટલું રાખીએ છીએ. અને જ્યારે જમવાનું હોય ત્યારે છિલકા ઉતારીને કાઢીને ડસ્ટબિનમાં તરત જ વ્યર્થ વસ્તુ પાસે નહીં રાખવાની. ટેબલ ઉપર રાખવી પણ ન ગમે. ટેબલ ઉપર આપણી પ્લેટ સજાવેલી હોય અને એના પાસે બધા છિલકા હોય કેલાના, બનાનાના, તો પછી ખાવું પણ નહીં ગમે. આપણે પહેલા એ હટાવીએ અને પછી જમવા બેસશું. તો એટલા માટે અઠ જુત્તાની શીખી જા નિરઠ્ઠાની ઉવજ્જય. અર્થયુક્ત વાતો યાદ રાખજો અને વ્યર્થની વાતો ભૂલી જજો. બરાબર? સારું છે ને ભૂલવાનો ધર્મ? ભૂલી જાઓ બધું. સારું સારું યાદ રાખવાનું. સારા ફ્રેન્ડને યાદ રાખો, સારા રિશ્તેદારને યાદ રાખો, કોઈ આપણા માટે સારું કર્યું હોય એને યાદ રાખો, આપણને કોઈનું સારું કરવું છે એ યાદ રાખો, આપણા ભગવાનને યાદ રાખો, આપણા ભગવાનના વાણીને યાદ રાખો. અઠ જુત્તાની શીખી જ નિરઠ્ઠાની ઉવજ્જય. બરાબર? ખૂબ ખૂબ ગમ્યું, ખૂબ સારું લાગ્યું. અને આ ઉત્તરાધ્યાય સૂત્ર આપણા માટે ખૂબ સારું મોટું શાસ્ત્ર છે અને એટલું સહેલું છે. એમાં આકરું લાગ્યું કઈ? કોઈ શું આકરું લાગ્યું? એમાં કાંઈ આકરું નથી લાગ્યું. તો પણ તમે પાછું વાંચજો અને પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે પાછું જો એમાંથી તમને ન સમજાય, ન સમજાવ હોય, ન યાર કંઈ વધારે સમજવું હોય તો આપણે પાછું પણ એ કરશું ને આગળ કરશું. ઠીક છે? બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય જિનેન્દ્ર. આપને ખબર ને પ્રશ્ન હોય. હા હા જી. યશમાં પૂછું છું કે દુશીલ શિષ્ય કેમ હોય? કારણ કે આપણે જયારે દીક્ષા દઈએ ત્યારે થોડોક ટાઈમ સાથે રહી
અને હમ. પછી શિષ્યને આપણે સ્વીકારીએ ઓર દીક્ષા આપીએ તો દુશીલ કેવી રીતના થાય? આઈ મીન શું કામ એ દુશીલ થઈ જાય? નહીં, દુશ્શીલ એટલે ખરાબ ચારિત્ર. શીલ એટલે શું? એના જીવનની પવિત્રતા. હં? આપણે શીલવાન કહીએ ને, શીલ એટલે ચરિત્ર, શીલ એટલે જીવનની પવિત્રતા. જીવનની પવિત્રતા, મર્યાદિત જીવન, સંયમિત જીવન એ શીલ છે. અને અસંયમિત જીવન એ અશીલ છે, કુશીલ છે, દુશ્શીલ છે. દુશ્શીલે રમઈ વિરે. પણ જ્યારે શિષ્ય થાય ત્યારે એનો ધ્યેય તો એ હોય ને કે મને સારું થવું છે, તો કેવી રીતના? નહીં, એવું સારું થાય એવું ઈચ્છે છે, પણ શું થાય છે, બરાબરીના બીજા પણ શિષ્ય હોય, એને પણ એવું લાગે કે હવે ઈ વિનયવાન છે, એને બધા પસંદ કરે, એને બધા લાઈક કરે, એને બધું ગમે બધાને, તો એના મનમાં ખોટ પેદા થાય કે ઓલાને જ કેમ બધા મહત્વ આપે, મને કેમ નથી પૂછતા? આવે ને? આ દીક્ષા લીધી બરાબર છે, પણ દીક્ષા લીધા પછી પણ હજી ઈર્ષા છે, પ્રતિદ્વંદિતા છે, એકબીજાથી હરીફાઈ છે, બીજાને સારું કે એ ન ગમે, હું જ સારું, હું જ બધું કહું, મને આખું ક્રેડિટ મળે, બીજાને કેમ મળ્યું? કામ મેં કર્યું અને એનું નામ એનું થાય. એવી ઘણી ભાવના છે, ઘણી ભાવના છે. એ બધું ક્યાં ને ક્યાંથી ઉપર અવતરે છે. તો જે વિનયવાન છે, આ જિંદગીમાં કાંટાના ઝાડ પણ ઉગી આવે છે, તો એને હટાવવાની તાકાત વિનયવાનમાં હોય. જે વિનય નથી એ કાંટાના ઝાડને જ પોષણ આપે છે, ને ફૂલના ઝાડ ઉખાડી ફેંકે છે. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. હા સુચિતાબેન. મથીન વંદાવન. હાજી હાજી. બહુ ગમ્યું કે તમે શરૂ કર્યું પાછું. હાજી હાજી, આપણે શરૂ કર્યું. હા, હાજી, લાભ ખોટી બરાબર. ખોટી વાત. હાજી પુષ્પાબેન. હાજી હાજી. કેમ